નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ગરમાવો આવી શકે છે, કારણ કે હર્ષ સંઘવીને ઉપમુખ્યમંત્રી બનતા જ હવે ચર્ચા છે કે શું ગૃહમંત્રી અમિત શાહ ખરેખર નારાજ છે, શું ભાજપમાં ચાલ રહી છે આંતરિક ખેંચતાણ અને શું આ નિર્ણય ગુજરાતની રાજનીતિને હચમચાવી દેશે. ચાલો વિગતવાર જાણીએ આજના વિડીયોની અંદર. તેની પહેલાં અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર્ષ સંઘવી સુરતના યુવા નેતા, ભાજપના તેજસ્વી ચહેરા તરીકે જાણીતા છે. પાર્ટીમાં તેમની લોકપ્રિયતા વધતી જ રહી હતી અને તેમણે મેળવી લીધો છે ડીવાયસીએમનો પદ એટલે કે ઉપમુખ્યમંત્રી. પણ આ નિર્ણય બાદ રાજકીય કોરિડોરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે અમિત શાહે ક્યારેય સ્પષ્ટ રીતે તેમની સપોર્ટ બતાવી ન હતી અને હવે તેમની આંખ સામે નવો પાવર સેન્ટર ઊભો થઈ રહ્યો છે. દિલ્હીથી ગાંધીનગર સુધી હાલ ચાલી રહી છે ચર્ચા કે અમિત શાહને આ નિર્ણય વિશે પહેલાં જાણ પણ ન હતી. કહેવાય કે કેન્દ્રીય નેતૃત્વે અંતિમ ક્ષણે આ નામ ફાઇનલ કર્યું અને અમિત શાહના મનપસંદ નેતા બદલે હર્ષ સંઘવીનું નામ આગળ ધપાવ્યું. એટલે જ હવે સવાલ, શું ભાજપમાં હવે બે પાવર બ્લોક્સ ઊભા થઈ શકે છે? એક અમિત શાહ ગ્રુપ અને બીજો યુવા શક્તિ હર્ષ સંઘવી ગ્રુપ. રાજકીય વિશ્લેષકો કહે છે કે આ નિર્ણય વડાપ્રધાન મોદીનો મેસેજ છે કે હવે નવી પેઢીને લીડરશિપમાં લાવવાનો સમય આવી ગયો છે. મોદી ઈચ્છે છે ગુજરાતમાં ભાજપનું ભવિષ્ય હવે યુવા નેતાઓના હાથમાં રહે, પરંતુ આ જ સ્ટેપ કેટલાક જૂના નેતાઓ માટે ચિંતાજનક બની ગયો છે. કેટલાક સૂત્રો તો કહી રહ્યા છે કે અમિત શાહે હાલ પોતાનો રિએક્શન જાહેર કર્યો નથી, પણ અંદરનો ભારે અસંતુષ્ટ છે. હર્ષ સંઘવી હવે ગુજરાત સરકારમાં નંબર 2 પોઝિશન પર છે, એટલે હવે તેમની દરેક સ્ટેટમેન્ટ, દરેક નિર્ણય પર આખા ભારતની નજર રહેશે. આ પદ પર તેમની રાજકીય સફર માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે, પણ સાથે જ વિરોધીઓ પણ હવે દાંત ચકાવી રહ્યા છે. આપ અને કોંગ્રેસ બંને કહે છે હર્ષ સંઘવીનું ડીઆઈસીએમ બનવું એ ભાજપની આંતરિક નબળાઈ બનાવે છે. અમિત શાહ નારાજ છે, ચર્ચા હા, પુરાવો નહીં. હર્ષ સંઘવીના ઉદયથી ભાજપ નવી દિશા, હા ચોક્કસ. આંતરિક પાવર ગેમ ખૂબ શક્ય અને ગુજરાતની રાજનીતિમાં નવી જંગની શરૂઆત એકદમ. હવે જોવાનું એ રહેશે કે અમિત શાહ ખરેખર જાહેર રીતે કોઈ રિએક્શન આપે છે કે નહીં અને હર્ષ સંઘવી આ નવું પદ કેવી રીતે હેન્ડલ કરે છે, કારણ કે આ નિર્ણય ગુજરાતની રાજનીતિમાં ફેંકી દીધો છે મોટી ગોટી. તો મિત્રો, તમારા મત કોમેન્ટમાં જરૂર જણાવજો. સુરતના હર્ષ સંઘવી 2000ના કાયદામાં સામાન્ય સરકાર તરીકે રાજકારણમાં આવે છે. માત્ર -પોઈન્ટ બોલવાની શૈલી અને યુવા કનેક્શન તેઓ ખૂબ જ ઝડપથી ભાજપના ફેવરિટ બની ગયા છે. તેમણે સુરત જેવા મોટા શહેરમાં યુવાનોને જોડ્યા, પોલીસ અને જનતા વચ્ચે સંવાદ બનાવ્યો અને સૌથી મહત્વ, લો એન્ડ ઓર્ડર મામલે અનેક વખત કડક નિર્ણય ચર્ચામાં લાવ્યા છે. મોદી અને હર્ષ સંઘવી વચ્ચેનો સંબંધ હંમેશા મિત્રતા ભર્યો રહ્યો છે, પણ પ્રશ્ન એ છે કે અમિત શાહની સાથે સંબંધ કેટલો સ્મૂથ રહ્યો છે. સૂત્રો કહે છે કે હર્ષ સંઘવીનું નામ અંતિમ સમયે ફાઇનલ થયું. પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ અન્ય નામો પણ આગળ ધપાવ્યા હતા, પણ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે યંગ લીડરશિપને મોકો આપવો જોઈએ. આ શબ્દ પછી આખી ચર્ચા દિશા બદલાઈ ગઈ. હર્ષ સંઘવીને ડીવાયસીએમ બનાવવાનો નિર્ણય એ માત્ર પદ વ્યક્તિ ન હતો, પણ એક મેસેજ હતો ભાજપના જૂના નેતાઓને કે હવે યુવાનોનું યુગ શરૂ થઈ ગયું છે. હવે વાત એવી છે કે અમિત શાહની કેન્દ્રીય રાજનીતિમાં તેમનો દબદબો સ્પષ્ટ છે. ગુજરાતમાં પણ તેઓ હંમેશા સ્ટ્રેટેજી માનવામાં આવે છે, પરંતુ આ વખતે તેઓ નિર્ણયથી અસંતુષ્ટ છે એવું કહેવામાં આવી રહ્યું છે, કારણ હર્ષ સંઘવીને તેજીથી વધતી લોકપ્રિયતા અને યુવા ઇમેજ હવે શાહના ઘણા નજીક નેતાઓની પાસે તકલી રહી છે. કહેવાય છે કે અમિત શાહ ઈચ્છતા હતા કે ડીવાયસીએમ પદ એવા નેતાને મળે જે સેફ હોય, જે બોલે પણ કંટ્રોલમાં અને ચાલે પણ સલાઈનમાં. પણ હર્ષ સંઘવી તો બ્લોડ એન્ડ બ્રાઇડ ફેસ છે, જેઓ પોતાના નિર્ણય ખુદ લેવાની હિંમત રાખે છે. હવે પ્રશ્ન એ છે કે આ નિર્ણય બાદ પાર્ટીની અંદર શું માહોલ છે? કેટલાક જૂના નેતાઓને લાગે છે કે તેમની મહેનત અવગણી છે. કેટલાક કહે છે કે હર્ષ સંઘવીના ઉદ્દેશ્ય સાથે બીજેપીમાં નવી પેઢી માટે દર ખુલે છે, પણ રાજકીય રીતે જોઈએ તો એક રિસ્કી ગેમ્બલ છે, કારણ કે યુવાનોમાં લોકપ્રિયતા નેતા પણ પાર્ટીના અંદર મિક્સડ રિએક્શન અને એ જ બીજેપી માટે સૌથી મોટો ચેલેન્જ છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે હર્ષ સંઘવી સાચી યુવાનોના સીએમ બની શકે. કેટલાક કહે છે આ નિર્ણયથી ભાજપમાં નવો વિવાદ શરૂ થશે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધે એક જ ચર્ચા, હર્ષ સંઘવીને ગુજરાતના રાજકારણમાં નવો ચહેરો નથી, નવો દિશા છે. હવે જોવાનું રહેશે કે અમિત શાહ અને હર્ષ સંઘવી વચ્ચેના સંબંધો કેવી રીતે આગળ વધે છે. શું બંને રાજકીય રીતે એક સાથે કામ કરશે કે આંતરિક રીતે લડાઈ ચાલુ રહેશે? અને સૌથી મોટો સવાલ, શું આ ડીવાયસીએમ પદ હર્ષ સંઘવીને આગામી સીએમ પદ સુધી લઈ જશે કે પછી રાજકારણના જૂના ખેલાડીઓને આ ગેમ રિવર્સ કરવી પડશે? ગુજરાતની રાજનીતિની હાલ એક જ શબ્દ ચર્ચામાં છે, હર્ષ સંઘવી. એક તરફ યુવાનોમાં ફ્રીજ, બીજી તરફ વરિષ્ઠમાં અસંતોષ. પણ રાજકારણ ખેલ છે કે જ્યાં કાલનો મિત્ર પણ આવતીકાલે પ્રતિસ્પર્ધી બની શકે છે.
તો મિત્રો તમારું શું માનવું છે? ગુજરાતની રાજનીતિમાં હાલ એક જ નામ ચર્ચામાં છે, હર્ષ સંઘવી. એક સમયના સુરતના યુવા નેતા આજે ગુજરાતના ઉપમુખ્યમંત્રી બની ચૂક્યા છે. પણ આ નિર્ણય સાથે ભાજપની અંદર મચી ગઈ છે તોફાન જેવી ચર્ચા. કેટલાક સૂત્રો કહે છે કે અમિત શાહને આ નિર્ણયથી ભારે અચંબો અને નારાજગી છે. તો શું ખરેખર હર્ષ સંઘવીના ઉદયથી ભાજપની અંદર જ પાવર ગેમ શરૂ થઈ ગઈ છે? ચાલો જાણીએ આખી અંદરની કહાની સત્તાના ખેલની સૌથી મોટી અપડેટ સાથે. હર્ષ સંઘવીનો ઉદય કોઈ અચાનક નથી. સુરતની રાજનીતિમાં શરૂ થયેલી સફર, યુવાનો સાથે નેટવર્ક, સોશિયલ મીડિયામાં તેમની ઇમેજ અને હેન્ડલિંગ બધું સુપર પ્લાન હતું. તેમની બોલવાની શૈલી, સ્પષ્ટ વલણ અને લો એન્ડ ઓર્ડર પર કડક એક્શન તેમને યંગ લીડર તરીકે સ્થાપિત કર્યો. અને આજે તેઓ ગુજરાતના ડેપ્યુટી સીએમ બની ગયા, જેને ઘણા રાજકીય નિષ્ણાતો ભાજપની આગામી જનરેશનની એન્ટ્રી કરી રહ્યા છે. ડીવાય સીએમ માટે ઘણા નામ ચર્ચામાં હતા. કોઈ બોલતું હતું કાનુ દેસાઈ, કોઈ કહે તો જગદીશ પાંજારિયા, પણ અંતિમ ક્ષણે નિર્ણય ફેરવાઈ ગયો. સૂત્રો કહે છે કે વડાપ્રધાન મોદી પોતે હર્ષ સંઘવીનું નામ આગળ તપાવ્યું. મોદીનો મેસેજ સ્પષ્ટ હતો, ગુજરાતની રાજનીતિમાં હવે નવી ઉર્જા લાવવાનો સમય છે. આ નિર્ણયથી યુવાનોમાં ખુશી તો છવાઈ ગઈ, પણ અમિત શાહ અને તેમના નજીકના કેમ્પમાં માહોલ ભારે બની ગયો છે. હવે મહત્વનો સવાલ, શું અમિત શાહ ખરેખર નારાજ છે? કહેવાય કે અમિત શાહની મંજૂરી વિના આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના માનવું હતું કે ડીવાય સીએમનું પદ સેફ હેન્ડ્સમાં રહેવું જોઈએ. એવા નેતા પાસે જે બોલે પણ માફીને અને ચાલે પણ દિશામાં. હર્ષ સંઘવી તો ખુલ્લા સ્વભાવના નેતા છે, જેમાં બોલ્ડનેસ છે, આત્મવિશ્વાસ છે, પણ ક્યાંક ઓવર એસ્ટેટિક ઇમેજ પણ છે. આ જ કારણ કહેવામાં આવે છે કે અમિત શાહ હાલ નિર્ણય ખુશ નથી અને અંદરથી ઓબ્ઝર્વેશન મોડ પર છે. હવે સૌથી મોટો સવાલ, શું ભાજપમાં હવે બે પાવર બોક્સની બની ગયા છે? એક તરફ જૂના નેતાઓ અને અમિત શાહનું ગ્રુપ, બીજી તરફ યુવા ચહેરાઓ જેમ કે હર્ષ સંઘવી, રિએક્શન પટેલ, કિરીટસિંહ રાણા જેવા લોકો. આ બે ગ્રુપો વચ્ચે કેટલાક મહિનામાં ખેંચતાણ ચાલી રહી છે. અને હવે હર્ષ સંઘવી ડીવાય સીએમ બનતા એક ખેંચતાણ બધું બહાર આવી ગયું છે. પાર્ટીમાં હળવો મતભેદ દેખાઈ રહ્યો છે, પણ ઉપરથી સૌ એકરૂપ દેખાવાનો ઠોર જાગવી રહ્યા છે. ડીવાય સીએમ બનવું હર્ષ સંઘવી માટે એક મોટો સન્માન છે, પણ સાથે એક મોટો સ્ટેટ પણ છે. હવે દરેક નિર્ણય, દરેક ભાષા, દરેક કાર્યક્રમ પર કેન્દ્ર અને ગુજરાતની નજર રહેશે. એક ભૂલ પર રાજકીય રીતે ભારે પડી શકે છે. સાથે જ તેમની સામે સૌથી મોટો પડકાર છે જૂના નેતાઓની મનોભાવના હેન્ડલ કરવી. કારણ કે ઘણા લોકોને લાગે છે કે તેમની વર્ષોની મહેનત બાજુએ મૂકી હર્ષ સંઘવીને સીધું ટોપ પોઝિશન મળ્યું. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હર્ષ સંઘવીની લોકપ્રિયતા આ સમયે પીક પર છે. યુવાનો તેમને મોડર્ન સીએમ મટીરિયલ તરીકે જોઈ રહ્યા છે. સુરત, રાજકોટ, અમદાવાદ બધે હર્ષ સંઘવીની ચર્ચા છે. લોકો કહે છે આ યુવા નેતા ગુજરાતની રાજનીતિનો નવો ચહેરો છે, જ્યારે કેટલાક વરિષ્ઠો કહે છે કે યુવાની સારું છે, પણ રાજકારણ અનુભવી લાગે છે. હવે જો આ નિર્ણય રાજકીય અર્થ ઘણા છે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજેપી પહેલેથી જ ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે. હર્ષ સંઘવીને આગળ રાખીને તેઓ યુવાનો અને અર્બન વોટર ક્લાસને ટાર્ગેટ કરી રહ્યા છે. જો તેઓ સફળ થાય તો આગામી ચૂંટણી ભાજપને મોટો ફાયદો મળી શકે છે. પણ જો આંતરિક વિવાદ વધે તો આ જ નિર્ણય ભાજપ માટે માથાનો દુખાવો પણ બની શકે છે. તો મિત્રો, હવે સવાલ છે, શું અમિત શાહ ખરેખર નારાજ છે કે આ બધું રાજકારણની અંદરની માયા છે? એક વાત તો ચોક્કસ છે, હર્ષ સંઘવી હવે માત્ર નામ નથી, ગુજરાતના રાજકારણનો ફ્યુચર ફેક્ટર બની ચૂક્યા છે. તમારું શું માનવું છે? શું આ નિર્ણય ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થશે કે પાવર સ્ટ્રગલની શરૂઆત? કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.